હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાના છે પ્રથમ સત્રાંત પરીક્ષા 2025-26 ધોરણ 7 અને વિષય છે વિજ્ઞાન। તો મિત્રો વિજ્ઞાન વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર તમને આપવામાં આવશે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। બીજું કે ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વિભાગ એ કે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને આપણે ઉત્તર લખવાના છે, દરેકનો એક ગુણ છે। પહેલો પ્રશ્ન છે કે આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે, તો એ વનસ્પતિનું નામ આવશે કડસ પર્ણ। બીજો પ્રશ્ન છે કે શૈશવકાળ દરમિયાન પ્રથમ સમૂહના દાંત જે 6 થી 8 વર્ષની ઉંમરે પડી જાય તેને ખાલી જગ્યા કહે છે, તો એ દાંતનું નામ આવશે દુધિયા દાંત। ત્રીજો પ્રશ્ન છે કે રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની તળવાની કડાઈના તળિયે તાંબાનું સ્તર લગાડેલું હોય છે, એનું કારણ શું છે? તો જવાબ આવશે કે સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે માટે। ચોથો પ્રશ્ન કે એસિડની લિટમસ પત્ર પર શું અસર થાય છે? તો ભૂરું લિટમસ પત્ર લાલ બને છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કે નીચેનામાંથી કયું રાસાયણિક ફેરફારનું ઉદાહરણ છે? તો એ આવશે દૂધમાંથી દહીં બનવું। છઠ્ઠું છે કે ઉચ્છવાસ દરમિયાન પાંસળીઓ, તો જવાબ આવશે નીચે તરફ જાય છે। સાતમું છે કે શ્વાસમાં લીધેલી ઓક્સિજનયુક્ત હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે? તો જવાબ આવશે 21% હોય છે। આઠમો પ્રશ્ન કે વનસ્પતિને ખાલી જગ્યા રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે, તો જવાબ આવશે પંખા નીચે। ત્યારબાદ આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। નવમું વિધાન જોઈએ કે વાગોળનાર પ્રાણીઓ ગળી ગયેલું ઘાસ મોંમાં પાછું લાવે છે અને થોડા સમય માટે ચાવે છે, તો વિધાન સાચું છે। ત્યારબાદ મર્ક્યુરી ઝેરી પદાર્થ છે, તો એ વિધાન પણ સાચું છે। ત્યારબાદ બેઝની હાજરીથી દાંતનો ક્ષય થાય છે, આ વિધાન ખોટું છે। આગળ જોઈએ તો કે જસતનો ઢોળ ચડાવેલ લોખંડની પાઇપ પર જલ્દી કાટ લાગતો નથી, તો વિધાન સાચું છે। માછલીમાં શ્વસન માટે ફેફસા હોય છે, તો એ વિધાન ખોટું છે। શરીરમાંથી નકામા કચરાને બહાર નિકાલ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે, તો એ વિધાન સાચું છે। ત્યારબાદ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે કે રણમાં ઉગતી વનસ્પતિઓ પાસે ખાલી જગ્યા હોય છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, તો જવાબ આવશે લીલું પ્રકાંડ। 16મો પ્રશ્ન કે નાના આંતરડાની અંદરની દિવાલમાં ઘણા આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે જેને ખાલી જગ્યા કહે છે, તો એ આવશે રસાંકુરો। 17મો પ્રશ્ન કે પદાર્થના ગરમપણાની માત્રા તેના ખાલી જગ્યા વડે નક્કી કરવામાં આવે છે, તો જવાબ આવશે તાપમાન। 18મો પ્રશ્ન છે કે એસિડ શબ્દની ઉત્પત્તિ લેટિન શબ્દ ખાલી જગ્યા પરથી મળે છે, તો જવાબ આવશે એશિયર। 19મો પ્રશ્ન કે વિનેગર અને બેકિંગ સોડા વચ્ચે થતી પ્રક્રિયામાં ખાલી જગ્યા બને છે, તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ। 20મું છે કે જે સજીવો હવાની ગેરહાજરીમાં જીવી શકે તેઓને ખાલી જગ્યા કહે છે, તો જવાબ આવશે અજારક જીવી। ત્યારબાદ યોગ્ય જોડકા આપણે જોડવાના છે। પહેલું છે કે ઈસ્ટ, તો એ આવશે આલ્કોહોલ। ઉરોદર પટલ, તો એ આવશે ઉરસ ગુહા। ત્વચા, તો એ આવશે અળસિયું અને પર્ણ, તો એ આવશે પર્ણરંધ્ર। ત્યારબાદ વિભાગ બી
કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપણે લખવાના છે. 25મો પ્રશ્ન જોઈએ કે છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં કેવા તત્વો રહેલા હોય છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ લખો. વનસ્પતિ હવામાં રહેલા હાઇડ્રોજનનો ઉપયોગ કેવી રીતે કરે છે. પિત્ત ક્યાં ઉત્પન્ન થાય છે. ખોરાકના કયા ઘટકનું પાચન કરવા માટે તે જવાબદાર છે. વાગોળ એટલે શું. જઠરમાં એસિડ શું કરે છે. ઉષ્માના સુવાહક પદાર્થ કોને કહે છે. ભારતમાં તાપમાન માપવા માટે કયો માપક્રમ સ્વીકારવામાં આવેલો છે. એસિડ અને બેઝની લિટમસ પત્ર પર શું અસર થાય. બેઝ એટલે શું. પદાર્થમાં ફેરફાર કેટલા પ્રકારના હોય, કયા કયા. મેગ્નેશિયમની પટ્ટીને મીણબત્તીની જ્યોત પર રાખતા શું થાય. કાર્બન ડાયોક્સાઇડની હાજરીની પ્રમાણભૂત કસોટી કઈ છે. સ્ફટિકીકરણ એટલે શું. રુધિરનો રંગ લાલ શેના કારણે હોય. નાડીદર કોને કહે છે. પર્ણ દ્વારા પાણીનું બાષ્પીભવન શું રચે છે. જળવાસી પ્રાણીઓમાં કયું ઉત્સર્ગ દ્રવ્ય હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 25 થી 42ના આપણે ઉત્તર જોઈએ કે છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં કેવા તત્વો રહેલા છે. તો છાણિયા ખાતરમાં અને રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા તત્વો રહેલા છે. ત્યારબાદ પ્રકાશ સંશ્લેષણનું રાસાયણિક સમીકરણ તમે અહીંયા જોઈ શકો છો, આ મુજબનું રહેશે. 27મો પ્રશ્ન છે કે વનસ્પતિ હવામાં રહેલા નાઇટ્રોજનનો ઉપયોગ કેવી રીતે કરે છે. તો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વાતાવરણમાં રહેલા નાઇટ્રોજન વાયુ ગ્રહણ કરી તેને દ્રવ્ય સ્વરૂપમાં ફેરવે છે. નાઇટ્રોજનના આ દ્રવ્ય સ્વરૂપને વનસ્પતિ ઉપયોગ કરે છે. 28મો પ્રશ્ન છે કે પિત્ત ક્યાં ઉત્પન્ન થાય અને ખોરાકના કયા ઘટકનું પાચન કરવા માટે તે જવાબદાર છે. તો પિત્ત યકૃતમાં ઉત્પન્ન થાય છે અને તે ચરબીના પાચન માટે જવાબદાર છે. ત્યારબાદ 29મો પ્રશ્ન છે કે ભાઈ વાગોળ એટલે શું. તો વાગોળનાર પ્રાણીઓ ખૂબ જ ઝડપથી ઘાસ ગળી જાય છે અને અમાશયમાં સંગ્રહે છે. અહીંયા ખોરાક અર્ધપાચિત હોય છે, જેને વાગોળ કહે છે. 30મો પ્રશ્ન કે જઠરમાં એસિડ શું કરે છે. તો ખોરાકમાં રહેલા બેક્ટેરિયાને એસિડ મારે છે. જઠરમાં ખોરાકને એસિડિક બનાવે છે. પાચક રસને કાર્યરત કરે છે. 31મું છે કે ઉષ્માના સુવાહક પદાર્થ કોને કહે છે. તો કે જે પદાર્થ પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેમને ઉષ્માના સુવાહક પદાર્થો કહે છે. ભારતમાં તાપમાન માપવા માટે કયો માપક્રમ સ્વીકારવામાં આવેલો છે. તો ભારતમાં તાપમાન માપવા માટે સેલ્સિયસ માપક્રમ સ્વીકારવામાં આવેલો છે. પ્રશ્ન 33 એસિડ અને બેઝની લિટમસ પત્ર પર શું અસર થાય છે. તો એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, જ્યારે બેઝ એ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. બેઝ એટલે શું. તો જે પદાર્થનો સ્વાદ અને તેમનો સ્પર્શ કરવાથી તે સાબુ જેવા ચીકણા લાગે તેને બેઝ તરીકે ઓળખવામાં આવે છે. 35મો પ્રશ્ન છે કે પદાર્થમાં ફેરફાર કેટલા પ્રકારના છે ને કયા કયા. તો પદાર્થમાં ફેરફાર બે પ્રકારના હોય છે, એક ભૌતિક ફેરફાર અને બીજો રાસાયણિક ફેરફાર. 36મો પ્રશ્ન કે મેગ્નેશિયમની પટ્ટીને મીણબત્તીની જ્યોત પર રાખતા શું થાય છે. તો મેગ્નેશિયમની પટ્ટીને મીણબત્તીની જ્યોત પર રાખતા તે તેજસ્વી સફેદ પ્રકાશથી સળગવા લાગે છે. 37મો પ્રશ્ન કે કાર્બન ડાયોક્સાઇડની હાજરીની પ્રમાણભૂત કસોટી કઈ છે. તો કાર્બન ડાયોક્સાઇડ ચૂનાના પાણીમાંથી પસાર થતા એ બને છે, જે કાર્બન ડાયોક્સાઇડની હાજરીનું પ્રમાણભૂત કસોટી ગણાય. સ્ફટિકીકરણ એટલે શું. તો કોઈ પદાર્થ શુદ્ધ અને મોટા સ્ફટિકો તેમના દ્રાવણમાંથી પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને સ્ફટિકીકરણ તરીકે ઓળખવામાં આવે છે. 39મો પ્રશ્ન કે રુધિરનો રંગ લાલ શેના કારણે હોય છે. તો રુધિરમાં રક્તકણો આવેલા હોય છે જે લાલ રંજક હિમોગ્લોબિન ધરાવે છે.
જેની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે. નાડી દર કોને કહે છે? તો નાડીમાં 1 મિનિટમાં થતા ધબકારાને નાડી દર કહે છે. 41મો પ્રશ્ન કે પર્ણ દ્વારા પાણીનું બાષ્પીભવન શું રચે છે? તો ભાપ દ્વારા પાણીનું બાષ્પીભવન એ ચૂસક પુલ રચે છે. 42મું કે જળવાસી પ્રાણીઓમાં કયું ઉત્સર્ગ દ્રવ્ય હોય? તો જળવાસી પ્રાણીઓમાં એમોનિયા ઉત્સર્ગ દ્રવ્ય તરીકે હોય છે. ત્યારબાદ વિભાગ સી, જેમાંથી આપણે 9 પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે. 43મો પ્રશ્ન છે કે જો કળશ પર્ણ એ લીલું છે અને પ્રકાશ સંશ્લેષણ કરે તો પછી શા માટે તે કીટકોને ખાય છે? 44મો પ્રશ્ન કે એવા કયા કાર્બોદિત ઘટકો છે જેનું વાગોળનાર પ્રાણીઓ પાચન કરી શકે પરંતુ મનુષ્યો એ પાચન કરી શકતા નથી, શા માટે? 45મો પ્રશ્ન કે કેટલીક વાર આપણને જમ્યા પછી ઉલટી થાય છે તો આનું કારણ આપવાનું છે. ઉષ્માના સુવાહક પદાર્થ અને ઉષ્માના મંદવાહક પદાર્થો વિશે તફાવત આપવાનો. 47મો પ્રશ્ન કે લિટમસના દ્રાવણનો સ્ત્રોત જણાવો. આ દ્રાવણનો ઉપયોગ શું છે એ આપણે જણાવવાનું છે. એસિડ અને બેઝ વચ્ચે તફાવત આપવાનો છે. જ્યારે લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવામાં આવે ત્યારે પરપોટા થઈને વાયુ મુક્ત થાય, આ કયા પ્રકારનો ફેરફાર એ સમજાવો. ત્યારબાદ આપણને ફટાકડા ન ફોડવાની સલાહ આપવામાં આવે છે, શા માટે? તો એ કારણ આપણે જણાવવાનું છે. જો રુધિરમાં રુધિર કણિકાઓ ન હોય તો શું થાય? પર્ણરંધ્ર એટલે શું? પર્ણરંધ્રના 2 કાર્યો લખો. ત્યારબાદ માટલામાં રહેલું પાણી ઠંડુ હોય છે તો એ કારણ આપણે જણાવવાનું છે. ત્યારબાદ વિભાગ ડી, જે અંતર્ગત આપણે 5 પ્રશ્નોના ઉત્તર સવિસ્તર આપવાના છે. 54મો પ્રશ્ન છે કે વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે? નાના આંતરડામાં પાચન અને શોષણની પ્રક્રિયા વિસ્તારથી આપણે સમજાવવાની છે. 56મો પ્રશ્ન છે કે ક્લિનિકલ થર્મોમીટર વિશે ટૂંકમાં માહિતી આપો. 57મો પ્રશ્ન કે એસિડ, બેઝ અને ક્ષાર વિશે વિસ્તારથી સમજાવો. 58મો પ્રશ્ન છે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ કેવી રીતે બને છે એ સમજાવો. 59મો પ્રશ્ન કે વનસ્પતિમાં થતા શ્વસન વિશે માહિતી આપો. 60મો પ્રશ્ન છે કે મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર વિશે આકૃતિ દોરીને સવિસ્તર સમજાવો. ત્યારબાદ 61મો જે પ્રશ્ન છે જેની અંદર આપણે પ્રયોગનું આકૃતિ દોરી વર્ણન કરવાનું છે કે સ્ટાર્ચ પર લાળ રસની અસર તપાસવાની અને ધાતુની પટ્ટીમાં ઉષ્માનું વહન થાય છે એ સાબિત કરતો આપણે પ્રયોગ જોવાનો છે. તો પહેલું જોઈએ કે લાળ રસ સ્ટાર્ચવાળા પદાર્થનું શર્કરામાં રૂપાંતર કરે છે. કેવી રીતે કરે છે? તો સાધન સામગ્રીની અંદર આપણે જોઈએ 2 કસનળી છે, રાધેલો ભાત છે, ચમચી, પાણી, આયોડિનનું દ્રાવણ અને રબરની ટોટી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આકૃતિ આ પ્રમાણે આપણે દોરવાની છે, જે તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ પદ્ધતિ જોઈએ તો 2 કસનળી લેવાની, તેને એ અને બી એમ લેબલ લગાડવાનું છે. કસનળી એમાં 1 ચમચી રાધેલો ભાત નાખો. કસનળી બીમાં 1 ચમચી બરાબર ચાવેલો રાંધેલો ભાત નાખવાનો છે. બંને કસનળીમાં 3-4 મિલી પાણી નાખો. હવે બંને કસનળીમાં 2 થી 3 ટીપા આયોડિનનું દ્રાવણ નાખી બરાબર હલાવવાનું છે. બંને કસનળીમાં રંગ પરિવર્તનનું આપણે અવલોકન કરવાનું છે. તો આ અવલોકન કર્યા પછી, આ પ્રયોગ કર્યા પછી આપણે અવલોકન જોઈએ તો કસનળી એમાં દ્રાવણ ભૂરા કાળા રંગનું બને છે, જે સ્ટાર્ચની હાજરી દર્શાવે છે. જ્યારે કસનળી બીમાં દ્રાવણના રંગમાં કોઈ ફેર થતો નથી, જે સ્ટાર્ચની ગેરહાજરી દર્શાવે છે, એટલે કે તેમાંનો સ્ટાર્ચ ચાવવાથી શર્કરામાં રૂપાંતર થયેલો છે. તો આ પ્રયોગ પરથી નિર્ણય તારવી શકાય કે લાળ રસ સ્ટાર્ચવાળા પદાર્થનું શર્કરામાં રૂપાંતર કરે છે. ત્યારબાદ ધાતુમાં થતું ઉષ્માનું વહન આપણે તપાસવું હોય તો સાધન સામગ્રીની અંદર એલ્યુમિનિયમ કે લોખંડનો નાનો સળિયો, મીણબત્તી, મીણ અને 2 ઈંટો આપણે જોઈશે. અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો. ત્યારબાદ પદ્ધતિ જોઈ લઈએ.
તો એલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુનો નાનો સળિયો લેવાનો, તેની ઉપર લંબાઈની દિશામાં થોડા થોડા અંતરે મીનના નાના ટુકડાઓને સહેજ ગરમ કરીને ચોંટાડવાના છે. બધા જ ટુકડા સમાન અંતરે રાખવાના. સળિયાના એક છેડાને બે ઈંટો વચ્ચે ભરાવી સળિયો સમક્ષિતિજ રહે અને મીનના ટુકડા નીચે તરફ રહે તેમ ગોઠવવાનું છે. હવે બીજા છેડાને તદ્દન નજીક સળગતી મીણબત્તી મૂકવાની છે અને પછી સળિયાને ગરમ કરવાનો છે. સળિયા પર ચોંટાડેલા મીનના ટુકડાઓનું શું થાય એ આપણે જોવાનું છે. તો આ પ્રયોગ પરથી આપણે અવલોકન તારવી શકીએ કે ધાતુના સળિયાના મીણબત્તી તરફના છેડાથી તેની નજીકના મીનના ટુકડા પીગળી ક્રમશઃ નીચે પડવાના શરૂ થઈ જાય છે. તો આ પ્રયોગ પરથી નિર્ણય તારવી શકાય કે ધાતુના સળિયામાં ઉષ્માનું વહન ગરમ છેડાથી શરૂ થઈ બીજા છેડા તરફ થાય છે. આમ ધાતુમાં ઉષ્માવહનની રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 7 વિષય વિજ્ઞાન પેપરના સંપૂર્ણ સોલ્યુશન. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો જ હશે. તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.